ખાપરી અને સુંદા ગામે ધમધમતા ઈંટના ભઠ્ઠા ચાલવાથી વન અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં વહીવટી તંત્ર જવાબદાર। ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ખાપરી અને સુંદા ગામોમાં ચાલતા ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓએ વન અને પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડ્યું છે। આ ભઠ્ઠાઓ વર્ષોથી ચાલી રહ્યા છે, પરંતુ ડાંગ જિલ્લા કલેક્ટર દ્વારા આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક લોકોનો આરોપ છે કે કેટલાય સરકારી અધિકારીઓની મિલીભગતથી ગરીબ આદિવાસીઓની જમીન પર ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ચલાવવામાં આવી રહ્યા છે। આ ભઠ્ઠાઓના કારણે સમગ્ર ડાંગ જિલ્લામાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વહીવટીતંત્ર દ્વારા આ સમસ્યાને અવગણવામાં આવી રહી છે અને કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી। સ્થાનિક લોકોની માંગ છે કે આ ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવામાં આવે। વધુમાં તેઓ માંગ કરે છે કે આ ભઠ્ઠાઓના માલિકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે અને ભઠ્ઠાઓને બંધ કરવામાં આવે। આ સમગ્ર મામલે ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। જોકે સ્થાનિક લોકો આશા રાખી રહ્યા છે કે આ સમાચાર પ્રકાશિત થયા બાદ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। ડાંગ મિત્ર ન્યૂઝ મિલન તુડે।